હેલો ગાઈસ, તો આજે આપણે બનાવીને ખાતા સાબુદાણાના વડા. કારણ કે આજે આપણા ઘરે મહેમાન આવ્યા હતા, મારા માસીજીને એ લોકો આવ્યા હતા એટલા માટે. તો અહીંયા બધા રમતા હતા, બચ્ચા પાટીને રમાડતા હતા. ઢીંગુબેન જો અમારે કેવા રમતા હતા. વિહાનને પણ મજા પડી ગઈ હતી. પછી અમે લોકો બધાએ જમી લીધું. જમીને મારા માસીજી કે લાવો વાસણ ઉટકી દઉં, તો અમે વાસણ ઉટકી દીધા. અને અહીંયા બધા જમી કરીને ફ્રી થઈને બેઠા હતા, પાછા રમતા હતા. અમારા ઢીંગુબેનને રમાડતા હતા, વિહાનને રમાડતા હતા. અને પછી અમે લોકો એકદમ ફ્રી થઈ ગયા એટલે પછી મારા મામાજીના ઘરે બેસવા ગયા હતા બહાર, કારણ કે ત્યાં બહુ મસ્ત મજાનો પવન હતો. એટલે કીધું ચલો ત્યાં બેસવા જઈએ. બધાને ચા પીવી હતી પછી, એટલે આપણે મસ્ત મજાનો બધા માટે ચા બનાવી નાખ્યો હતો. એટલે અહીંયા બધા ચા પીતા હતા. પછી ફાઇનલી થોડું મોડું થઈ ગયું હતું એટલે આપણે ઘરે આવી ગયા હતા, કારણ કે વિહાનને સૂવાનો ટાઈમ થઈ ગયો હતો. પછી વિહાનને દવા પીવડાવવાની હતી એટલે આપણે વિહાનને દવા પીવડાવી દીધી હતી. અને અમારે વિહાનને નખરા તો ચાલુ જ હોય. સારું, ચલો તો આજનો અમારો મિની વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. કેવો લાગ્યો કેવો નહીં જરૂરથી કહેજો.